તો ચાલો શરૂ કરીએ આજના તાજા ખેડૂત સમાચાર। 1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 10 દિવસ ખેડૂતોને ભારે સાવચેત રહેવાની સલાહ આપી છે। માર્ચ મહિનાના અંત અને એપ્રિલની શરૂઆતમાં રાજ્યમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની પ્રબળ શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ પોતાના તૈયાર પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તેને સંભવિત નુકસાનથી બચાવવા માટે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવી જોઈએ। 2. હવામાન વિભાગ દ્વારા 29 અને 30 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ જોવા મળશે। આ માવઠાને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તેથી ખેડૂતોએ સતર્ક રહેવું જરૂરી છે। 3. રાજ્યમાં આગામી દિવસોમાં 40થી 55 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। પવન સાથેના માવઠાને કારણે ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થઈ જવાની કે ખરી જવાની શક્યતા વધી જાય છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવનારા આ પલટાને કારણે બાગાયતી પાકો અને ખાસ કરીને કેરીના પાક માટે જોખમ ઊભું થયું છે। 4. એશિયાનું સૌથી મોટું ગણાતું ઊંઝા માર્કેટિંગ યાર્ડ આગામી 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। 26 માર્ચથી 2 એપ્રિલ સુધી હિસાબી કામકાજ અને નાણાકીય વર્ષના અંતને ધ્યાનમાં રાખીને હરાજીની પ્રક્રિયા સ્થગિત રહેશે। યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન પોતાની જણસી વેચવા માટે યાર્ડમાં ન આવે। 5. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને 9 દિવસની લાંબી રજા જાહેર કરવામાં આવી છે। આજથી 2 એપ્રિલ સુધી હરાજી અને જણસીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે। ખેડૂતોએ માલના પરિવહન અને વેચાણમાં મુશ્કેલીથી બચવા માટે આ દિવસો દરમિયાન પોતાની જણસી યાર્ડમાં ન લાવવા સૂચના આપવામાં આવી છે। 6. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 26થી 31 માર્ચ સુધી અનાજ વિભાગમાં હરાજી બંધ રહેશે। 6 દિવસના વેકેશન દરમિયાન કોઈપણ પ્રકારની જણસીની આવક સ્વીકારવામાં નહીં આવે। ખેડૂતો 1 એપ્રિલથી ફરીથી પોતાની જણસી વેચાણ માટે લાવી શકશે, ત્યાં સુધી યાર્ડમાં વેપાર અને હરાજીની પ્રક્રિયા બંધ રહેશે। 7. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે। સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ચણા માટે મણ દીઠ 1175 રૂપિયા અને રાયડા માટે 1240 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ખુલ્લા બજાર કરતાં ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે। 8. ટેકાના ભાવે વેચાણ કરવા માટે જામનગર જિલ્લામાં 6000થી વધુ ખેડૂતોએ ચણા માટે અને 1000થી વધુ ખેડૂતોએ રાયડા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। યાર્ડના ચેરમેન દ્વારા કુમકુમ તિલક કરી ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રક્રિયાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને વેચાણ માટે વચેટિયાઓ પર નિર્ભર રહેવું નહીં પડે। 9. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં જીરું, વરિયાળી, ઈસબગુલ અને રાયડા જેવા મસાલા પાકોની બમ્પર આવક નોંધાઈ રહી છે। દરરોજ અંદાજે 40થી 50 હજાર બોરી જીરુની આવક થઈ રહી છે। ગુણવત્તા પ્રમાણે જીરુના ભાવ 4000ની આસપાસ બોલાઈ રહ્યા છે, જે જોઈને ખેડૂતોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે। 10. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિને કારણે મસાલા પાકોની નિકાસ પર વિપરીત અસર પડી છે। શિપિંગ ભાડામાં તોતિંગ વધારો થતાં અને કન્ટેનર અટવાતા નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે। નિકાસમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક બજારમાં ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે, જે ખેડૂતોના વળતરને લાંબે ગાળે અસર કરશે। 11. રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા માટે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે। હવેથી સામાન્ય રીતે વાહનની ટાંકીમાં જ ઈંધણ આપવામાં આવશે, પરંતુ ખેતીકામની જરૂરિયાતને સમજીને ખાસ છૂટછાટ અપાઈ છે। ખેડૂતો પોતાના બેરલમાં 200 લીટર પેટ્રોલ કે ડીઝલ લઈ શકશે, જેથી ખેતીની કામગીરીમાં કોઈ અવરોધ ન આવે। 12. ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશન દ્વારા આ વર્ષે વીજ દરોમાં કોઈ વધારો ન કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો પર આર્થિક બોજ વધશે નહીં। વધુમાં સ્માર્ટ પ્રીપેડ મીટર વાપરતા ગ્રાહકોને 2% રિબેટ પણ આપવામાં આવશે, જે વીજ બિલમાં સીધી બચત કરાવશે। 13. ખેતી અને ઘર વપરાશ માટે સસ્તી સોલર વીજળી મેળવવાના સમયમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે। સોલર રૂફટોપ અને કુસુમ યોજના અંતર્ગત વીજળી ઉત્પન્ન કરતા ખેડૂતોને હવે વધુ આર્થિક ફાયદો મળશે। સોલર પંપનો ઉપયોગ વધવાથી સિંચાઈના ખર્ચમાં ઘટાડો થશે અને ખેતી વધુ નફાકારક બનવાની આશા છે। 14. રાજ્યમાં કૃષિ ક્ષેત્રની સેવાઓ વધુ સુદૃઢ બનાવવા માટે 34 નવા કૃષિ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ નિમણૂકથી ગ્રામીણ સ્તરે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતીનું માર્ગદર્શન અને સરકારી યોજનાઓની માહિતી ઝડપથી ઉપલબ્ધ બનશે। 15. છત્તીસગઢના બિલાસપુરમાં સરકારી પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના કારણે 4400થી વધુ મરઘીઓના મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। આ વાયરસના સેમ્પલ પોઝિટિવ આવતા પશુપાલકો અને મરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા ખેડૂતોએ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે। કોઈપણ અસામાન્ય પક્ષીના મોત જણાય તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવી હિતાવહ છે। 16. સુરેન્દ્રનગરના થાણ તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડાનો ભારે આતંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં દીપડાએ 8 જેટલા પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે। ખેડૂતો રાત્રિના સમયે ખેતરે જવામાં જોખમ અનુભવી રહ્યા છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે। 17. રાજસ્થાનના ભીલવાડાના મોતીપુર ગામે ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ખેડૂતો સ્વનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આ પ્લાન્ટ દ્વારા ખેડૂતોને 24 કલાક બળતણ માટે બાયોગેસ મળે છે અને વધારાના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું ઓર્ગેનિક ખાતર તૈયાર થાય છે। આ પદ્ધતિથી રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે। 18.
સોશિયલ મીડિયા પર એલપીજી સિલિન્ડરના બુકિંગ અંગે ફેલાયેલી અફવાઓને પેટ્રોલિયમ મંત્રાલયે પાયાવિહોણી ગણાવી છે. ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બુકિંગના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ અને શહેરી વિસ્તારોમાં 25 દિવસનો બુકિંગ ગાળો યથાવત છે. તેથી ખેડૂતોએ અફવાઓથી ગભરાવાની જરૂર નથી. 19. રાજકોટમાં રાધેકૃષ્ણ ડેરીના દૂધના નમૂના લેબોરેટરી તપાસમાં નાપાસ જાહેર થયા છે. દૂધમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ હોવાની આશંકા ફૂડ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પશુપાલકો પાસેથી દૂધ મેળવી તેમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે, જેથી લોકોના સ્વાસ્થ્ય અને પશુપાલકોની વિશ્વસનીયતા જળવાઈ રહે. 20. અમરેલીના દેવડા ગામે ઝેરી મધમાખીઓના ઝુંડે અચાનક હુમલો કરતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોએ ઉનાળાની ઋતુમાં આવા વન્યજીવોથી સાવધ રહેવું જોઈએ. મધપુડા કે વન્યજીવોની પજવણી ન કરવા અને સાવચેતીપૂર્વક ખેતીકામ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. 22. ભાવનગરના બરવાળા ગામે એક દીપડો ખેતરના કૂવામાં ખાબ્યો હોવાની ઘટના બની હતી. વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. ખેડૂતોને પોતાના ખેતરના કૂવાઓ ફરતે પેરાફિટ વોલ અથવા જાળી લગાવવા અપીલ કરાઈ છે, જેથી આવા અકસ્માતો અને વન્યજીવોના જોખમને અટકાવી શકાય. 23. જેસલમેરની ભારત પાકિસ્તાન સરહદે અત્યંત દુર્લભ ગણાતું કેરાકલ વન્યજીવ જોવા મળતા વન વિભાગમાં ઉત્સાહ છે. સરહદી ખેતરોમાં કામ કરતા લોકો માટે આ કુતૂહલનો વિષય બન્યો છે. વન વિભાગ દ્વારા રેડિયો કોલર અને ડેટાના આધારે આ દુર્લભ પ્રાણીના સંરક્ષણ માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી પર્યાવરણીય સંતુલન જળવાય. 24. ઉત્તર ભારતના સિક્કિમ અને જમ્મુ કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે માર્ગો બંધ થયા છે. આ હિમાલયન ક્ષેત્રની હવામાનની સ્થિતિની અસર પશ્ચિમ ભારતના પવનો પર પણ પડશે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ભેજ અને તાપમાનમાં અચાનક ફેરફાર આવી શકે છે, જે રવિ પાકની લણણી માટે મહત્વનો સમય છે. 25. માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો પણ ક્રમશઃ વધી રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પવનોની દિશા બદલાતા ગરમી વધશે, જે ઉનાળુ પાક માટે પિયતની જરૂરિયાત વધારશે. ખેડૂતોએ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાકને સમયસર પાણી આપવાનું આયોજન કરવું જોઈએ. મિત્રો, તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.